નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર નામાના મૂળ તત્વો પ્રશ્નપત્ર 2 નું વિભાગ બી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ના ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. હવે આપણે વિભાગ બી તરફ જઈએ. પ્રશ્નપત્ર 2 ની અંદર વિભાગ બી ની અંદર તમારે 10 ગુણનું પૂછાય છે. જેવી રીતે કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન 21 થી 23 પ્રત્યેકનો કેટલો ગુણ હોય છે? 1 ગુણ. સૌથી પહેલો પ્રશ્ન છે પ્રશ્નપત્ર 2 ની અંદર અધિક નફો એટલે શું? તો ધંધાકીય એકમના સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એટલે અધિક નફો કહેવાય. અથવા તો તમે સૂત્રની રીતે પણ લખી શકો છો, અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો કહેવામાં આવે. બીજો પ્રશ્ન છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. હવે આ 3 કારણો છે. સૌથી પહેલા નફા નુકસાનના ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થવો. બીજું કારણ છે કોઈ પણ નવા ભાગીદારનો પ્રવેશ થવો. ત્રીજું કારણ છે કોઈ પણ ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ થવું. એને શું કહેવાય? ભાગીદારીનું પુનર્ગઠન કહેવામાં આવે. નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર બને છે? તો નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો 6% લેખે વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર બને છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલખાત પરત મળે ત્યારે તેની શું નોંધ કરવામાં આવે? તો પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલખાત જો પરત મળે ત્યારે તેની નોંધ રોકડ અથવા બેંક ખાતે ઉધાર કરી માલ મિલકત નિકાલ ખાતે જમાની બાજુ લખવામાં આવે છે. પેઢીના વિસર્જન સમયે પાકા સરિયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? તો પ્રોવિડન્ટ ફંડની બાકી એ પેઢીનું દેવું છે, જે ખાતું બંધ કરી માલ મિલકત ખાતાની જમા બાજુએ લઈ જવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકાર જણાવો. તો એના 2 પ્રકાર છે, ગીરવી કે તારણવાળા ડિબેન્ચર, જેને આપણે મોર્ગેજ અથવા તો સિક્યોર ડિબેન્ચર કહેવાય છે. સાદા કે તારણ વગરના ડિબેન્ચર, સિમ્પલ ઓર અનસિક્યોર ડિબેન્ચર આપણે કહી શકીએ છીએ. ગુણોત્તર એટલે શું? તો કે 2 હિસાબી આંકડાઓ વચ્ચે સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને ગુણોત્તર કહેવામાં આવે છે. પ્રણાલિકાગત હિસાબી ગુણોત્તરનું વર્ગીકરણ 3 રીતે થાય છે. કેટલી રીતે થાય છે? 3. વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાનો ગુણોત્તર, પાકા સરવૈયાના ગુણોત્તર અને મિશ્ર ગુણોત્તર. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે સામાન્ય અનામતનો વધારો ક્યાં નોંધવામાં આવે છે? તો સામાન્ય અનામતનો વધારો કામગીરીના પત્રકમાં જોગવાઈ હેઠળ નફામાં ઉમેરાય છે. કામગીરીની પ્રવૃત્તિ એટલે શું? તો કામગીરીની પ્રવૃત્તિ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ, એને કામગીરી પ્રવૃત્તિઓ કહેવાય છે. અથવા તો જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિ નથી એને પણ આપણે કામગીરી પ્રવૃત્તિ કહી શકીએ છીએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે મળીશું. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી લો. ધન્યવાદ.